ગણાઈ રહી છે અને ઉનાળાનો અહેસાસ થવાનું શરૂ થઈ ગયું છે અને ત્યાં જ વચ્ચે ચોમાસાએ એન્ટ્રી કરી હોય તેવો ખાટ ખડાયો। રાજ્યના કેટલાય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને કરા સાથે વરસાદ પણ થયો। ઉનાળા પહેલા ચોમાસાની એન્ટ્રી। उत्तर गुजरात थी लई मध्य गुजरात भींजाયું। શિયાળાની વિદાય વેળાએ રાજસ્થાનમાં પડ્યા કરા। આ શું થઈ રહ્યું છે? શિયાળામાં ઠંડી ગાયબ થઈ ગઈ છે। ઉનાળા પહેલા લોકો પર સેવે રેબઝેબ થઈ રહ્યા છે ને બાકી હતું તો હવે વરસાદ લોકોનું ટેન્શન વધારી રહ્યો છે। ફેબ્રુઆરીના મધ્યમાં કમોસમી વરસાદ ઘાત બનીને આવ્યો। રાજ્યના કેટલાય વિસ્તારોનું આકાશ વાદળોથી ઘેરાઈ ગયું। ઉત્તર અને મધ્યમાં મંડાયો મેઘો। દાહોદમાં તો જાણે ચોમાસું બેસી ગયું હોય તેવો ઘાટ ઘડાયો। દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। દાહોદ, છાપરી, રળિયાતી, જાલત, રાબડાલ સહિત સિંગવડ, લીમખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ। કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતા વધી છે। જો કે છેલ્લા ઘણા દિવસથી ઉકળાટ વર્તાતા લોકોએ હવે ઠંડકનો અનુભવ કર્યો। જો કે આ વરસાદ ખેડૂતો માટે વેરી બન્યો હોય તેવો ઘાટ ખડાયો। છોટાઉદેપુર જિલ્લામાં તો ચોમાસા જેવો વરસાદ પડ્યો। છોટાઉદેપુર અને પાવી જેતપુર તાલુકામાં વરસાદે રસ્તા ભીંજવી દીધા। સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડી રાત્રે વરસાદે ધડબડાટી બોલાવી। ભારે પવન સાથે વરસેલા વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે। આ તરફ અંબાજી પંથકના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો। વહેલી સવારથી આકાશમાં વાદળો છવાયા। એક તરફ વરસાદનો ડર અને બીજી બાજુ ઠંડી તેનું જોર બતાવતી હતી। વાદળો એવા ઘેરાયા કે જાણે વરસાદ બનીને તૂટી પડશે, જેણે તાતનું ટેન્શન પણ વધાર્યું। જો કે કમોસમી વરસાદ માવઠું બનીને વરસે તો ઘઉંનો પાક બરબાદ થઈ જાય, પાકને ભારે નુકસાન જાય, કારણ કે શિયાળુ પાક હવે પાકવાની અણી પર છે। તો સાબરકાંઠાના વિજયનગરમાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેડૂતો ખેતરે દોડી આવ્યા। ખુલ્લામાં પડેલ ઘાસચારો અને જે પાથરા કર્યા હતા તેને તાડપત્રીથી ઢાંકવા લાગ્યા। તાલુકામાં સવારથી કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થતા તાતની ચિંતા વધી। ખેતરમાં ઉભેલા પાકનું શું કરવું તેની ચિંતામાં સરી પડ્યો, કારણ કે જો તેમાં ભેજ આવે તો પાકનો વિકાસ અટકી જાય અને રોગ આવે તે અલગ। જો માવઠું થાય તો હાથમાં આવેલું કોળીઓ જતો રહે, ઘોડના આર્થિક રીતે પાયમાલ થાય। એ જ રીતે બટાકામાં સાઈઝ ના મળે અને બધા પ્રશ્નો અનેક છે। બીજા શાકભાજીમાં પણ એ પ્રોબ્લેમ છે। શાકભાજીમાં જો આવું વાદળછાયું વાતાવરણ તો મોલો, મસી આ બધા જ બીજા રોગો તાટકે એવું છે। ઘઉં અને બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે, ત્યારે વાદળછાયા વાતાવરણના હિસાબે જો માવઠું થશે તો ખેડૂતો માટે બહુ મુશ્કેલી ઊભી થશે, કારણ કે ઘઉં એ માવઠાના હિસાબે પડી જાય, કાળા થઈ જાય, બગડી જાય, તો જેના કારણે એ ઘઉંનો પૂરતો ભાવ ના મળે। બટાકાને બી નુકસાન થાય અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય તેવી શક્યતાઓને લઈ ખેડૂતો બહુ ચિંતિત છે। હવામાન વિભાગનું માનીએ તો આજે હજુ પણ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદની આફત રહેવાની છે। સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે, જેથી ખેડૂતોએ સાચવવું પડશે। फरवरी लाइट रेन, थंडरस्टॉर्म विथ लाइटनिंग का हम दे रहे हैं, मेनली नॉर्थ गुजरात का 4 डिस्ट्रिक्ट के लिए। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा, अरावली, महीसागर और दाहोद के लिए दिया गया है। इसमें जो विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा और लाइट रेन आइसोलेटेड प्लेसेस में चांसेस रहेगा। जो कि कमोसमी आफते मात्र गुजरातમાં જ કહેર વર્તાવ્યો હોય તેવું નથી। રાજસ્થાન અને દિલ્હીમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। રાજસ્થાનમાં પડ્યા કરા। ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો ને અહીં તો રીતસરના કરા પડ્યા। લોકો પણ અચંભિત રહી ગયા કે આ શું થઈ રહ્યું છે। જયપુરમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું। જોતજોતામાં અહીં પાણી નહીં, કરાનો વરસાદ થયો ને ભારે પવન ફૂંકાયો। શહેરના કેટલાય વિસ્તારમાં ભારે વરસાદ વરસતા લોકોનું જનજીવન ખોરવાયું। જયપુરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો।
શહેરના અનેક વિસ્તારો ભીંજાઈ ગયા. અનેક વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી. તો બુધવારે રેનવાલ ક્ષેત્રના ગ્રામીણ વિસ્તારોમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો. કિશનગઢ રેનવાલ નજીક મલિકપુર ગામમાં વટાણાના કદના કરા પડ્યા, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી. કરા પડવાથી રવિ પાકને નુકસાનની આશંકા છે. સવારથી જ વિસ્તારમાં ઝરમર વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા. આ દરમિયાન રેનવાલ શહેરના બસ સ્ટેન્ડ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા અને ટ્રાફિક ખોરવાયો. પાણી ભરાવાના કારણે 2 વ્હીલર 4 વ્હીલર વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સ્થાનિક રહેવાસીઓએ ડ્રેનેજ સિસ્ટમ સુધારવાની માંગ કરી છે. રાજસ્થાનના મકરાણાના લાડડિયા ગામમાં આજે કમોસમી વરસાદ અને કરા પડ્યા, જે પાક માટે નુકસાનદાયક છે. અચાનક જ કરાનો વરસાદ થતા ખેડૂતોના રવિ પાકને નુકસાનની ભીતિ છે. ખેડૂતોએ જણાવ્યું કે ભારે કરા પડવાથી ખેતરમાં ઉભા પાકને ગંભીર રીતે નુકસાન થશે. ઘણી જગ્યાએ તો સંપૂર્ણ પાક પણ નાશ પામશે. અસરગ્રસ્ત ખેડૂતોએ માંગ કરી છે કે વહીવટીતંત્ર સર્વે કરે અને તાત્કાલિક વળતર આપે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજ્યમાં પશ્ચિમી ખલેલના કારણે જિલ્લાઓમાં વરસાદ અને કરા પડવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. ટોંક જિલ્લામાં ફરી એકવાર અચાનક હવામાન બદલાયું. મોડી રાતથી આકાશ વાદળછાયું હતું. સવારે ઠંડા પવનો ફૂંકાયા અને વરસાદ એકાએક તૂટી પડ્યો. મધરાત્રિએ પણ ગાજવીજ સાથે અચાનક વરસાદ પડ્યો. હવામાનમાં આ ફેરફારથી ખેડૂતોની ચિંતા વધી. સરસિયું, ઘઉં, જવ, ચણાના પાક જે ખેતરમાં કાપવા માટે તૈયાર છે, તેના પર વરસાદ તૂટી પડ્યો. ઘણી જગ્યાએ કાપેલા પાક ખેતરમાં પડ્યા છે. ખેડૂતો પાકને નુકસાનની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. હવામાનમાં ફેરફારના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, જેના કારણે ઠંડી ફરી વધી ગઈ છે. રાજસ્થાનના સરહદી જિલ્લા શ્રી ગંગાનગરમાં મંગળવારે પશ્ચિમી વિક્ષેપના કારણે વરસાદ પડ્યો અને હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું. અન્ય વિસ્તારોમાં જ્યાં નુકસાની છે, ત્યાં જ આ વિસ્તારના ખેડૂતો કંઈક અલગ જ કહાની કહી રહ્યા છે. આ વિસ્તાર ઘણા સમયથી ગરમીનો પ્રકોપ સહન કરી રહ્યો છે અને તેવા સમયે આ વરસાદે ઠંડક આપી છે. ખેડૂતોનું કહેવું છે કે આ વરસાદ પાકને ફાયદો કરાવશે. ખેતરોમાં ઊભા પાકને નવજીવન મળશે. આ વરસાદથી ઘઉં, સરસિયું અને ખેતરમાં અન્ય જે પાક રવિ પાક ઊભા છે, તેમાં ફાયદો થશે. શ્રી ગંગાનગરના ખેડૂતો સિંચાઈના પાણીની અછત અને તાપમાનમાં અચાનક વધારાના કારણે પાકના વિકાસ અંગે ચિંતિત હતા, પરંતુ હળવા વરસાદ બાદ ખેડૂતોની ચિંતા ઘટી ગઈ છે. इसमें फायदा बहुत होगा सर, बहुत ज़्यादा फायदा है इसमें. ये गर्मी ज़्यादा बढ़ रही थी, अब कुछ ठंड मिल गई तो ये फसल तैयार हो जाएगी, नहीं तो ये बस खराब हो जानी थी. नवंबर से सोइंग की जाती है, उसमें वो बहुत ज़्यादा बेनिफिट्स है. और साथ में ये जो गेहूँ है, इसमें ज़्यादातर अपने को उत्पादन में थोड़ी वृद्धि होती है. और जो बारिश हुई है कल, इस वजह से जो इसमें कनक में मिठास भी आएगी और खाने में भी अच्छा लगेगी और साथ में प्रोडक्शन में भी थोड़ी सी अधिकता आएगी. આ તરફ દિલ્હીમાં પણ આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સાગરપુર, મોતીબાગ સહિતના દક્ષિણ દિલ્હીના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો ઉત્તર પ્રદેશના નોઈડામાં પણ કમોસમી વરસાદ આફત બનીને આવ્યો. શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. માવઠાના કારણે એક તરફ ઠંડક પ્રસરી છે, બીજી તરફ ખેડૂતોની ચિંતા વધી છે. આમ ક્યાંક રાહત અને ક્યાંક આફત બનીને આવ્યું છે આ માવઠું. 3 સિસ્ટમની અસર. અચાનક આવેલા વાતાવરણમાં પલટાથી લોકો વિચારમાં મુકાઈ ગયા છે કે વગર સિઝનનો વરસાદ કેમ આવ્યો. તો આપને જણાવી દઈએ કે હવામાન વિભાગનું કહેવું છે કે હાલ 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાત અને રાજસ્થાન પર વર્તાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન. રાજસ્થાન પાસે ટ્રફ સક્રિય થતા રાજ્ય સમેત દેશના ઘણા વિસ્તારોનું હવામાન ડગમગી ગયું છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં થંડરસ્ટોર્મ एक्टिविटी સાથે સામાન્ય વરસાદની આગાહી પણ છે. अभी 3 सिस्टम हमारे ऊपर परसिस्ट कर रहे हैं, जिसके लिए हम नॉर्थ गुजरात में हम आज आइसोलेटेड लाइट रेन और थंडरस्टॉर्म का जो वार्निंग दिया है, ये 3 सिस्टम के कारण पॉसिबिलिटी है. एक WD एज ए साइक्लोनिक सर्कुलेशन दक्षिण पूर्व पाकिस्तान और एडजॉइनिंग पश्चिम राजस्थान के ऊपर परसिस्ट कर रहा है. તો આ તરફ અંબાલાલના મતે પાડોશી દેશ પાકિસ્તાન તરફથી આવતા પશ્ચિમી વિક્ષેપના કારણે હાલ રાજ્યનું વાતાવરણ ઉથલ પાથલ થઈ ગયું છે.
25 વિક્ષોપ પાકિસ્તાન તરફથી આવતો હશે મેડિટેરિયન સીમાંથી, અને જે રાષ્ટ્રો છે અરબ રાષ્ટ્રો ત્યાં થઈને આવતો હોય છે. એટલે આની અસર લગભગ કરા પડવા, વરસાદ, કમોસમી વરસાદ થવો અને પવનના તોફાનો થવા તે રહેશે. જો રાજ્યની વાત કરીએ તો 19 થી 24 સુધી હવામાન સામાન્ય રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે, કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે, પરંતુ 22 ફેબ્રુઆરીથી ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાનું છે તે નક્કી છે. तो अगले 48 घंटा तो कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा 2 दिन. उसके आगे ग्रेजुअल फॉल रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड. और लघुत्तम तापमान का बात करें, ग्रेजुअल राइज रहेगा अगले 3 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड. उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. એટલે હાલ ભલે ઠંડક થઈ હોય પરંતુ લોકોએ આગામી સમયમાં ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે.